ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 4 ડિફરન્ટ ન્યુમેરિકલ્સ જોવાના છે. 4.18, 4.19, 4.20 એન્ડ 4.21. હવે આમાંથી આપણે ફર્સ્ટ ન્યુમેરિકલ પર આવીએ 4.18. હવે 4.18 માં આપણે પ્રૂવ કરવાનું છે T99% ઇક્વલ ટુ 2 ઇન્ટુ T90%. આનો મતલબ શું છે કે 99% રિએક્શન કમ્પ્લીટ થાય એના માટેનો રિક્વાયર્ડ ટાઈમ એ 90% રિએક્શન કમ્પ્લીટ કરવાના ટાઈમ કરતાં ડબલ છે. બરાબર, એવું પ્રૂવ કરવાનું છે. એટલે પ્રૂવ શું કરવાનું છે? ધ ટાઈમ required for completion the reaction of 99% is double of the time required the reaction to completion of 90%. હવે ફાઇન્ડ આઉટ કરવા માટે આપણા પાસે મેથડ છે 99% રિએક્શન કમ્પ્લીટ કરવા માટેનો ટાઈમ ને 90% રિએક્શન કમ્પ્લીટ કરવા માટેનો ટાઈમ એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ અને બંનેને કમ્પેર કરીએ. ને મારા પ્રમાણે આવો ન્યુમેરિકલ તમને એક્ઝામ્પલમાં બી જોવા મળશે. હવે સમજો, રિએક્શન સપોઝ 99% કમ્પ્લીટ થઈ ગયેલી હોય તો એનો મતલબ એ થયો કે રિએક્ટન્ટ હવે રિમેનિંગ કેટલો રહ્યો? તો રિમેનિંગ રિએક્ટન્ટની વાત કરીએ તો 100 માઇનસ 99. 100 માઇનસ 99 એટલે રહી જશે 1%. 1% તમારો R0 આવશે. અને આપણને ખબર છે પર્સન્ટેજને આપણે વેલ્યુમાં કન્વર્ટ કરીએ તો ડિવાઇડ બાય 100 કરવા પડે. એટલે 1 ડિવાઇડ બાય 100 કરો, રાઈટ? 1 ડિવાઇડ બાય 100 કરો તો R0 બાય 100 આવે. એટલે R ની વેલ્યુ આપણી આવશે R0 બાય 100. હવે સમજો 99% રિએક્શન માટેનો રિક્વાયર્ડ ટાઈમની વાત કરીએ તો રિક્વાયર્ડ ટાઈમ T99% ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે. તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શનનું ઇક્વેશન છે 2.303/k log R0 by R. હવે 2.303/k log R0 અને R ની વાત કરીએ તો R જે છે એ R0 by 100 છે. એટલે R0 by 100. R0 કેન્સલ આઉટ. ડિવાઇડ બાય 100 ઉપર જશે તો log 100 થશે. log 100 જો તમે ફાઇન્ડ આઉટ કરો √13 ટાઈમ્સ -1 મલ્ટીપ્લાય 3558. ઓકે, તો આપણો આન્સર આવશે 2. log 100 નો આન્સર આવશે 2. એટલે આપણું ઇક્વેશન T99% ઇક્વલ ટુ 2.303/k ઇન્ટુ 2 આવશે. તો 99% રિએક્શન કમ્પ્લીટ કરવા માટેનો ટાઈમ છે. હવે આપણે 90% રિએક્શન કમ્પ્લીટ થાય એના માટેનો ટાઈમ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો 90% રિએક્શન કમ્પ્લીટ થાય તો 100 માઇનસ 90 કરવાના રહેશે. 100 માઇનસ 90 એટલે થશે 10%. 10% ને આપણે વેલ્યુમાં કન્વર્ટ કરીએ તો 10 બાય 100 કરવા પડે. ઓકે, 10 બાય 100 કરીએ તો એક 0 કેન્સલ આઉટ થશે તો 1 બાય 10 આવશે. એટલે R0 બાય 10 થઈ જશે. હવે R ની વેલ્યુ થઈ ગઈ R0 બાય 10. હવે ટાઈમની T90 ની જે વેલ્યુ છે 2.303/k log R0 by R, એમાં R ની વેલ્યુ આપણે R0 by 10 લઈએ તો R0 કેન્સલ આઉટ થશે. 10 ઉપર જશે તો log 10 થશે. log 10 ની વેલ્યુ છે 1. log 10 ની વેલ્યુ શું છે? 1. તો આપણો આન્સર થશે T90% ઇક્વલ ટુ 2.303/k. એટલે T90% ઇક્વલ ટુ 2.303/k આવશે. હવે T99% ને T90% ને જો આપણે બરાબર મર્જ કરીએ, બરાબર બંનેને મર્જ કરીએ તો T99% માં 2.303/k ની જગ્યાએ આપણે T90 લઈએ તો T99% ઇક્વલ ટુ આની જગ્યાએ T90 થશે મલ્ટીપ્લાય વિથ 2 થશે. એટલે આપણે જે પ્રૂવ કરવાનું છે આપણને મળી જશે T99% ઇક્વલ ટુ T90% into 2 થશે. Okay, so I hope you can understand this video. Now આપણે 4.19 પર આવીએ. એક્સરસાઇઝ નંબર 4.19 પર આવીએ. એક્સરસાઇઝ નંબર 4.19 માં કેવું કીધેલું છે? A first order takes 40 minutes for 30% decomposition. મતલબ કે એક ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે જે 40 મિનિટમાં 30% જેટલું ડીકમ્પોઝિશન કરે છે. સો કેલ્ક્યુલેટ ધ હાફ લાઈફ એટલે કે ટી હાફ ફાઇન્ડ આઉટ કરવાનો છે.
તો આપણા પાસે આટલી વેલ્યુ છે અને આપણે t હાફ ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ? તો પહેલી વસ્તુ એ k = 2.303/t log r0/r. આના પરથી આપણે k ફાઇન્ડ આઉટ કરીએ ને t હાફ નું ઇક્વેશન શું છે? t હાફ નું ઇક્વેશન શું છે? 0.693/k. તો આ k ની વેલ્યુ આપણે t હાફ માં મૂકીએ તો આપણને આન્સર મળી જાય. જોઈએ k = ઇક્વેશન છે 2.303/t log r0/r. ઓકે, ડીકમ્પોઝ થઈને બરાબર એ કેટલું થાય છે? 30% ડીકમ્પોઝ થાય છે. તો રિમેનિંગ કેટલું હશે? તો 100 માંથી આપણે 30% માઈનસ કરી નાખીએ તો 70% રહેશે. 70% ને વેલ્યુમાં કન્વર્ટ કરીએ તો 70/100 ને 70/100 ને આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 0.7r0 આવશે. એટલે કે આપણે r ની વેલ્યુ આવશે 0.7r0 આવશે. હવે r આપણને મળી ગયો. હવે એ વેલ્યુ આપણે આમાં સબસ્ટિટ્યુટ કરીએ તો k = 2.303/t. ટાઈમની વાત કરીએ તો એ 40 છે, 40 મિનિટ છે એટલે ડિવાઇડ બાય 40 થશે log r0 અને r ની વેલ્યુ છે 0.7r0. તો r0 કેન્સલ આઉટ થશે 1/0.7 એટલે કે 10/7 થશે. 10/7 નો જો તમે log ફાઇન્ડ આઉટ કરશો અને એ log ની વેલ્યુને તમે 2.303 થ્રુ મલ્ટીપ્લાય કરો અને ડિવાઇડ બાય 40 કરો તો આપણો આન્સર આવશે 0.008918 આવશે. ફર્સ્ટ ઓર્ડર છે એટલે ટાઈમ ઇનવર્સ a નો યુનિટ આવશે. ટાઈમ તમને મિનિટમાં આપેલો છે એટલે આ તમારું થશે મિનિટ ઇનવર્સ. ઓકે, સો આઈ હોપ k ફાઇન્ડ આઉટ થઈ જશે. k ફાઇન્ડ આઉટ કર્યા પછી t હાફ ફાઇન્ડ આઉટ કરવો હોય તો t હાફ = 0.693/k. 0.693/k એટલે કે 0.693 ડિવાઇડ બાય 0.008918 અને એટલું કરશો તો આપણો આન્સર આવશે 77.7 મિનિટ આવશે. તો આ રીતે આપણે t હાફ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. આ ન્યુમેરિકલમાં તમારે એટલું જ ધ્યાન રાખવાનું કે 30% ડીકમ્પોઝ થઈ જાય તો રિએક્ટન્ટ રહેશે કેટલો? 70% ને 70% એટલે 70/100 એટલે 0.7r0 આવશે. એ વેલ્યુ મૂકીને આપણે k ફાઇન્ડ આઉટ કરીએ ને k ફાઇન્ડ આઉટ કર્યા પછી હાફ લાઈફ માટે 0.693/k લખવાનું રહેશે. તો એના પરથી આપણને હાફ લાઈફ મળશે. હવે નાઉ નેક્સ્ટ પર આપણે આવીએ એક્સરસાઇઝ નંબર 4.20. Exercise number 4.20 that give the decomposition of azoisopropane. Okay, હવે એમાં તમને azoisopropane જે છે એનું ડીકમ્પોઝિશન આપેલું છે. હવે આના ડીકમ્પોઝિશન ની વાત કરીએ તો જરા જોજો એઝો લખેલું છે. કેમિસ્ટ્રીમાં જ્યારે તમે ઓર્ગેનિકમાં જશો ત્યારે એઝો કમ્પાઉન્ડ કોને કહેવાય? જેમાં n ડબલ બોન્ડ n હોય. જેમાં શું હોય? n ડબલ બોન્ડ n. n ડબલ બોન્ડ n એટલે કે એઝો. બરાબર. હવે આઇસોપ્રોપેન, બરાબર, તમે IUPAC નોમેનક્લેચર જોશો તો એમાં આઇસોપ્રોપેન છે CH3 ટ્વાઇસ. તમે જોઈ લેજો IUPAC નોમેનક્લેચરમાં આઇસોપ્રોપેન CH3 ટ્વાઇસ છે એટલે CH3 ટ્વાઇસ બંને બાજુ આવશે. તો n ડબલ બોન્ડ n CH3 ટ્વાઇસ લેફ્ટ સાઈડ પર મળશે અને CH3 ટ્વાઇસ તમને રાઈટ સાઈડ પર મળશે. હવે અહીંયા જો તમે જોશો બરાબર તો અહીંયા તમને ડિફરન્ટ ટાઈમ આપેલો છે 0, 360, 720 અને એ ટાઈમના પ્રેશર આપેલા છે 35, 54, 63. તો આપણે રેટ કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. મારા પ્રમાણે ફર્સ્ટ ઓર્ડર ફોર અ ગેસિયસ ફેઝ આવું આપણે એક ટોપિક સ્ટડી કરેલો છે. બરાબર, કયો ટોપિક એ જરા ધ્યાન રાખજો. ફર્સ્ટ ઓર્ડર ઇન અ ગેસિયસ સ્ટેટ. ને ફર્સ્ટ ઓર્ડર ઇન અ ગેસિયસ સ્ટેટનો ન્યુમેરિકલ બી કરેલો છે જેમાં k નું ઇક્વેશન છે 2.303/t log pi ડિવાઇડ બાય 2pi - pt. pi એટલે કે ઇનિશિયલ અને pt એટલે કે ટોટલ પ્રેશર. તો ઇનિશિયલ પ્રેશર ને ટોટલ પ્રેશર છે. સપોઝ મારે 360 સેકન્ડ માટે જો જોઈએ તો ઇનિશિયલ પ્રેશર થશે 35 અને ટોટલ પ્રેશર થશે 54. ઓકે, ને ટાઈમ જે છે એ ટાઈમ 360 થશે. એટલે જો 2.303/t t ની વેલ્યુ 360 log pi ની વાત કરીએ તો 35 બરાબર ડિવાઇડ બાય 2pi - pt એટલે 2 * 35 અને pt ની વેલ્યુ છે 54. એ રીતે તમે કરશો તો 35 * 2 70 70 - 54 એટલે 16 એટલે log 35/16. 35/16
નો જે તમે વેલ્યુ આવશે એનો log માટે તમે √13 ટાઈમ્સ -1 * 3558 કરો તો તમને log ની વેલ્યુ મળશે. મલ્ટીપ્લાય 2.303 ડિવાઇડ બાય 360 કરશો તો આપણો આન્સર આવશે 0.002175 સેકન્ડ ઇન્વર્સ આવશે. તો આ તમારું થઈ જશે K1. એ જ રીતે તમને રેટ કોન્સ્ટન્ટ K2 ફાઇન્ડ આઉટ કરવો હોય ફોર 720 તો એના માટે ઇનિશિયલ પ્રેશર 35 થશે અને ફાઇનલ પ્રેશર 63 થશે. ઓકે, ને ટાઈમ તમારો 720 થશે. એટલે આપણું જે ઇક્વેશન છે K = 2.303/T બરાબર, તો T ની વેલ્યુ છે 720, log pi ની વેલ્યુ છે 35 અને 2pi - pt તો 2 * 35 અને pt ની વેલ્યુ છે 63. આ વેલ્યુ આપણે મૂકીએ તો 35 * 2 કરો તો 70, 70 - 63 કરો તો 7 આવશે, 35/7 આવશે. 35/7 નો તમે log ફાઇન્ડ આઉટ કરો. એ log ફાઇન્ડ આઉટ કર્યા પછી 2.303 જોડે મલ્ટીપ્લાય કરો, ડિવાઇડ બાય 720 કરો તો આપણો આન્સર આવશે 0.002235 સેકન્ડ ઇન્વર્સ આવશે. તો આઈ હોપ તમને K1 360 માટે મળશે અને K2 720 માટે મળશે. ને ટોટલ ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો K = K1 + K2/2 એટલે K1 0.002175 પ્લસ K2 0.002135 ડિવાઇડ બાય 2 એટલું કરશો તો આપણો આન્સર આવશે 0.00221. અને ધ્યાન રાખજો ફર્સ્ટ ઓર્ડરમાં ટાઈમ તમને સેકન્ડમાં આપેલો છે ને એનો યુનિટ ટાઈમ ઇન્વર્સ છે એટલે આ તમારો સેકન્ડ ઇન્વર્સ થશે. સો આઈ હોપ તમને એક્સરસાઇઝ નંબર 4.20 પણ ખબર પડશે. હવે આપણે નેક્સ્ટ પર આવીએ. એક્સરસાઇઝ નંબર 4.21 એ પણ બરાબર ફર્સ્ટ ઓર્ડર ઇન ગેસિયસ ફેઝ માટે છે. એમાં ડીકમ્પોઝિશન ઓફ તમને SO2Cl2 આપેલું છે અને એની રિએક્શન બી આપેલી છે કે SO2Cl2 ગેસ gives SO2 + Cl2. ઓકે, એમાં બી આની જેમ તમને ટેબલ આપેલું છે. ટાઈમ તમને 0 ને 100 સેકન્ડ છે અને એ ટાઈમે તમને પ્રેશર આપેલું છે 0.5 અને 0.6. હવે 0.5 ની વાત કરીએ તો 0.5 જે છે એ તમારું ઇનિશિયલ થશે અને 0.6 એ તમારો ફાઇનલ થશે. રેટ કોન્સ્ટન્ટ K ફાઇન્ડ આઉટ કરવો હોય તો બહુ ઈઝી છે. 2.303/T log pi ડિવાઇડ બાય 2pi - pt જેમાં ટાઈમની વેલ્યુ થશે 100, log ઇનિશિયલ પ્રેશર 0.5 થશે અને 2pi - pt એટલે 2 * 0.5 - pt, pt તમારું છે 0.6. હવે 0.5 * 2 કરો તો 1, 1 માંથી 0.6 માઈનસ કરો તો 0.4 તો 0.5 ડિવાઇડ બાય 0.4 આવશે એટલે 5/4 થશે. 5/4 જે છે એ વેલ્યુ તમે ફાઇન્ડ આઉટ કરો. વેલ્યુ ફાઇન્ડ આઉટ કર્યા પછી એનો log ફાઇન્ડ આઉટ કરો. log એટલે જે વેલ્યુ હશે એનું √13 ટાઈમ્સ કરો, -1 કરો, મલ્ટીપ્લાય 3558 કરો, પછી મલ્ટીપ્લાય 2.303 કરો, ડિવાઇડ બાય 100 કરો તો આપણો આન્સર આવશે 0.00231 આવશે. અને ટાઈમ તમને સેકન્ડમાં આપેલો છે એટલે ફર્સ્ટ ઓર્ડર માટે રેટ કોન્સ્ટન્ટ થશે ટાઈમ ઇન્વર્સ એટલે કે સેકન્ડ ઇન્વર્સ થશે. હવે આના પછીનો બીજો પાર્ટ સમજવો બરાબર બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજા પાર્ટમાં તમને એવું કીધેલું છે કે when the total pressure become 0.65 find the rate. બરાબર સમજજો. when the total pressure is 0.65 find out the rate. એટલે થર્ડ તમને આપ્યું નથી બરાબર. 0.60 જગ્યાએ 0.65 ટોટલ પ્રેશર થાય તો રેટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. આના માટે મેં થિયરી પર પહેલા થિયરીમાં તમને રિમેમ્બર હોય તો SO2Cl2 રિએક્શન આપેલી છે. SO2Cl2 ગેસ gives SO2 + Cl2. ઇનિશિયલ સ્ટેટ ઉપર આવીએ. ઇનિશિયલ સ્ટેટ એટલે કે when time = 0 બરાબર. when time = 0 એ ટાઈમે જે ઇનિશિયલ પ્રેશર જે છે એ ઓન્લી SO2Cl2 રિએક્ટરનું જ હશે ને રિએક્ટરનું હશે એટલે એને આપણે PI કહીએ. એ ટાઈમે પ્રોડક્ટ તો હોવાની નહીં એટલે પ્રોડક્ટ નહીં હોય તો એની કન્સન્ટ્રેશન આપણે 0 લઈ લઈએ તો આ PI અને આ તમારી 0 થઈ જશે. હવે સમજો જ્યારે રિએક્શન કમ્પ્લીટ થશે ત્યારે જેટલો તમને SO2 મળે એટલો જ તમને Cl2 મળશે કેમ કે બંને 1 મોલ છે. એટલે એમ સમજી લો કે SO2 નું પ્રેશર P હોય તો Cl2 નું પ્રેશર બી P હશે. ઓકે, હવે આ P જો બનતો હોય તો એનો મતલબ SO2 Cl2 કેટલો બાકી હશે તો PI માંથી તમે P માઈનસ કરો એટલું મળશે.
मैं જે કહેવા માંગુ એ સમજો. At a t equal to t time, suppose product gain થાય. product gain થઈને SO2 જે છે એનું પ્રેશર P બને. હવે 1 મોલ SO2 બને તો 1 મોલ Cl2 બને. એનો મતલબ SO2 નું પ્રેશર P હોય તો Cl2 નું પ્રેશર P થશે. અને બીજું, જેટલો પ્રોડક્ટ બનશે એટલો રિએક્ટન્ટ યુઝ થશે, એટલે રિએક્ટન્ટમાંથી એટલી વેલ્યુ માઇનસ કરવાની રહેશે. સમજ પડશે? જેટલો પ્રોડક્ટ યુઝ થાય એટલો રિએક્ટન્ટમાંથી એ વેલ્યુ માઇનસ કરવાની રહેશે, કેમ કે રિએક્ટન્ટ પ્રોડક્ટ બને એટલો રિએક્ટન્ટ યુઝ થશે. એટલે P બન્યો તો રિએક્ટન્ટ કેટલો યુઝ થઈ ગયો? Pi માઇનસ P. હવે ટોટલ પ્રેશર ફાઇન્ડ આઉટ કરવો હોય એટ અ ટી ટાઈમનું તો તમે બુકમાં બી જોઈ શકો. PT ઇક્વલ ટુ Pi પ્લસ P થશે. અને કઈ રીતે એ બી સમજાવો. ટોટલ પ્રેશર PT ઇક્વલ ટુ આ ટોટલ સમ કરવાનો રહેશે. Pi માઇનસ P પ્લસ P. તેમાંથી એક P કેન્સલ આઉટ થઈ જશે તો Pi પ્લસ P થઈ જશે. તો PT ઇક્વલ ટુ આપણો બનશે Pi પ્લસ P. ઓકે, હવે Pi પ્લસ P માં Pi ની વેલ્યુ જે છે, આપણે P ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો Pi ને આપણે બરાબર લેફ્ટ સાઈડ લઈ જવા પડશે. એટલે P ઇક્વલ ટુ PT માઇનસ Pi. ને આ વેલ્યુ આપણો થિયરીમાં બી છે. PT 0.65 છે અને Pi જે છે Pi 0.5 છે. એટલે 0.65 માંથી 0.5 માઈનસ કરો તો 0.15 આવશે. કેટલો આવશે? 0.15. હવે આ આપણને P ની વેલ્યુ મળી, પણ આપણને T ટાઈમનું પ્રેશર જોઈએ. T ટાઈમનું શું જોઈએ? પ્રેશર જોઈએ. T ટાઈમનું પ્રેશર જોઈએ તો Pi માઈનસ P. P કેટલો છે? 0.5. અને P કેટલો, એટલે Pi તમારો કેટલો છે? 0.5. અને P કેટલો છે? 0.15. એટલે 0.5 માઈનસ 0.15 કરો તો Pi માઈનસ P ની વેલ્યુ આવશે 0.35. હવે અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે રેટ. રેટ ઇક્વલ ટુ તમને ખબર છે કે K ઇન્ટુ પ્રેશર ઓફ SO2 Cl2. હવે K ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી દે 0.00231 અને P SO2 Cl2 ની વેલ્યુ જે છે Pi માઈનસ P એ 0.35 છે. એટલે એ મલ્ટીપ્લાય કરશો તો આપણો આન્સર 0.00078. ઓકે, અને યુનિટ આવશે એટમોસ્ફિયર સેકન્ડ ઇન્વર્સ. શું આવશે? એટમોસ્ફિયર સેકન્ડ ઇન્વર્સ આવશે. એટમોસ્ફિયર સેકન્ડ ઇન્વર્સ આવશે. તો આ છેલ્લી વસ્તુ ખબર પડવી જોઈએ. જો ન ખબર પડે તો મેં સમજાવું ફરીથી એક વખત કે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે when the total pressure become 0.65 find the rate. રેટ ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો રેટ ઇક્વલ ટુ K ઇન્ટુ રિએક્ટન્ટની કન્સન્ટ્રેશન આવશે. રિએક્ટન્ટની કન્સન્ટ્રેશન Pi માઈનસ P છે. તો પહેલા P ફાઇન્ડ આઉટ કરવા પડશે. તો P ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે પહેલા ટોટલ પ્રેશર લઈએ. ટોટલ પ્રેશર PT ઇક્વલ ટુ Pi માઈનસ P પ્લસ P પ્લસ P. એમાંથી એક P કેન્સલ આઉટ થશે તો Pi પ્લસ P થશે. જેમાં P ને સબ્જેક્ટ બનાવીએ તો P ઇક્વલ ટુ PT માઈનસ Pi આવે. એમાં PT 0.65 અને Pi ની વેલ્યુ જે છે એ 0.5 છે. 0.65 માંથી 0.5 માઈનસ કરો તો 0.15 આવશે. હવે આપણને Pi માઈનસ P જોઈએ. એટલે Pi 0.5, P ની વેલ્યુ 0.15, તો 0.5 માંથી 0.15 માઈનસ કરો તો 0.35. એટલે આ તમને મળી ગયો 0.35. ને રેટ ઇક્વલ ટુ શું છે? તો P SO2 Cl2 ઇન્ટુ K. K ની વેલ્યુ 0.00231 ને P SO2 Cl2 એટલે Pi માઈનસ P એની વેલ્યુ છે 0.35. એ મલ્ટીપ્લાય કરો તો આપણો આન્સર આવશે 0.00078. ઓકે, અને રેટનો યુનિટ કન્સન્ટ્રેશન ટાઈમ ઇન્વર્સ ને અકોર્ડિંગલી કન્સન્ટ્રેશન એટમોસ્ફિયરમાં છે અને ટાઈમ તમારો સેકન્ડમાં છે, એટલે એટમોસ્ફિયર સેકન્ડ ઇન્વર્સ આવશે. So I hope you can understand all these 4 questions. Okay, maybe there is a difficulty to explain or to understand exercise number 4.20 or 4.21, but it is based on a first order in a gaseous phase. So if you saw the topic for these two numerical, you can easily understand. Okay, thank you very much. Bye.